એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયામાં એક વિદ્યાર્થી નેતાની સહીનો વિવાદ ચગ્યો છે। કોમર્સ ફેકલ્ટીમાં હાલ એડમિશન પ્રક્રિયા થઈ રહી છે, ત્યારે એડમિશન પ્રક્રિયામાં સ્કૂટી કમિટીએ એક વિદ્યાર્થીનીના દસ્તાવેજમાં ખોટી સહી મુદ્દે તપાસ કરતા હેપી ક્લબના નિકુંજ સાપરાની સહી હોવાનું ખુલ્યું હતું। જોકે સમગ્ર વિવાદ મુદ્દે નિકુંજ સાપરાએ હાથ ખંખેરતા તેને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું। એપ્લિકેશન આજે તમે મુદ્દાની વાત કરો છો, એ મુદ્દાથી હું વંચિત જ નથી, મને શું છે ખબર નથી। જે પણ એને મારી સામે લાવો, ખુલાસો કરો। જો નિકુંજ સાપરાએ સર્ટિફિકેટ પર સાઇન કરી હોય, બરાબર, એ છોકરી એવું કહે છે કે નિકુંજ સાપરાએ સાઇન કરી છે। આ મારી આજે તમે કહો છો મને કોઈ માહિતી નથી। જો નિકુંજ સાપરાએ સાઇન કરી હોય તો નિકુંજ સાપરા કઈ યુનિવર્સિટી દ્વારા જે પણ કાર્યવાહી થઈ હોય કરી જોઈએ। જ્યારે રજિસ્ટ્રાર અમિત ધોળકિયાએ સમગ્ર બાબતની તલસ્પર્શી તપાસ કરી કાર્યવાહીની વાત કરી હતી। આ સંદર્ભમાં ગર્લ્સ કોલેજના કોઓર્ડિનેટર સાથે અમે વાત કરેલી છે અને એમને સૂચના આપી છે કે આ આખા પ્રકરણ વિશે એ તપાસ કરે પોતે। અને આ મીડિયાના માધ્યમ દ્વારા હું તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એ જ વિનંતી કરીશ કે જે કોઈ પણ સમસ્યા હોય એમના દસ્તાવેજને લગતી કે પ્રવેશને લગતી, એ માટે તેઓ અમારા સ્ટાફનો સંપર્ક કરે। ત્યાં શિક્ષકો બેઠેલા હોય છે, બીજો સ્ટાફ પણ બેઠેલો હોય છે અને એમના દ્વારા આ સમસ્યાઓ એ રજૂઆત કરે।